જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ। મહીસાગર જિલ્લાના લુણાવાડા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ। ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓનો જમાવડો। ભાજપના મુખ્ય ચૂંટણી અધિકારી અને સહાયક ચૂંટણી અધિકારીઓ દ્વારા ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરાઈ। વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ દાવેદારી નોંધાવી। રિપોર્ટર સંજય જયસ્વાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મહીસાગર। મહીસાગર જિલ્લાનું જે સંગઠન પર્વ ચાલી રહ્યું છે, આમાં બૂથ સમિતિથી લઈને બૂથ પ્રમુખો, પછી બૂથ પ્રમુખો થકી પછી મંડળ પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવે। બહુ સારી રીતે આ સંગઠન પર્વની જે શરૂઆત થઈ છે એનામાં છેલ્લા પ્રક્રિયા એટલે જિલ્લા પ્રમુખ એનું જે આજે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા ઓલ ઓવર ગુજરાતમાં ચાલી રહી છે, એમાં મહીસાગર જિલ્લામાં પણ ટોટલ 44 દાવેદારી કરી છે, 44 લોકોએ, કાર્યકર્તાઓએ, અને બધાએ સારી રીતે આમ પોતાનું ફોર્મ ભરીને લાવ્યા અને જિલ્લા પ્રમુખ બનવાની એમની જે ઈચ્છા છે એ ફોર્મ દ્વારા પ્રગટ કરવામાં આવી છે। હવે ભારતીય જનતા પાર્ટીને જે કંઈ પ્રક્રિયા છે, પ્રદેશ લેવલ ઉપર આ નામો જશે, આમાંથી પછી જે યોગ્ય ભારતીય જનતા પાર્ટીને જે મહીસાગર જિલ્લા માટે લાગતું જે છે યોગ્ય પ્રક્રિયા થકી જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવશે। અને મને લાગે છે કે જેટલા પણ હાલના પ્રમુખ છે, હાલના મહામંત્રીઓ છે, એના સિવાય જૂના જે સંગઠનમાં કામ કરતા લોકો છે એમને પણ આમાં દાવેદારી કરી છે। એટલે હું આ બહુ જે લોકોએ ફોર્મ ભર્યા છે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છા આપું છું કે પાર્ટીનું સંનિષ્ઠ લીધા એ લોકો કામ કરશે। જ્યારે એમની જવાબદારી આપવામાં આવશે, આ એક હોદ્દો નથી, એક જવાબદારીના ભાગરૂપે એમણે જ્યારે ફોર્મ ભર્યા છે તો બહુ સારી રીતે આ જવાબદારી નિભાવશે એ એમને શુભેચ્છાઓ આપું છું। અને જે પણ પ્રક્રિયા છે હમણાં એનું નિરાકરણ લાવીને અમે પ્રદેશ સુધી તેને પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। આમાં હજુ મને નથી લાગતું કે આવી કંઈ ફરિયાદો તો હોય, ઘણા બધા અપ્લાય કરતા હોય, ઘણા બધાને સંગઠનમાં કામ કરવાની ઈચ્છા હોય, અને ઈચ્છા હોવાને બાવજૂદ પાર્ટી છે, પાર્ટી સિવાય પોલિટિકલ પાર્ટી, અને આમાં ઘણા બધા લોકો સંગઠનમાં કામ કરતા હોય, એકબીજાને પ્રત્યે કંઈ પણ એમની મતભેદ હોય, મનભેદ નથી રહેતું, પણ એ આવી રીતે આવીને અમારી પાસે રજૂઆત કરતા હોય ત્યારે સાંભળવાની અમારી પણ એક જિમ્મેદારી, જવાબદારી હોય છે। એ બધા સાંભળી લીધા છે અને એનું નિરાકરણ લાવવા માટે પાર્ટી, અમે પણ એઝ અ ચૂંટણી અધિકારી તરીકે અહીંયા આવ્યા છે, પ્રદેશ લેવલ ઉપર અમે એને પહોંચાડીશું અને એનું નિરાકરણ લાવવા માટે અમે પ્રયત્ન કરીશું।